શ્રી કિન્નરીબેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત આ ગરીબ કલ્યાણ મેળાની અંદર ખેડા જિલ્લામાંથી જેને લાભ ભંડાર છે એ તમામ લાભાર્થી મિત્રો અને એમની સાથે ખાસ આ કાર્યક્રમમાં પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આજે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના ગરીબ વર્ગ તેમજ છેવાડાના અંતરિયાળ વિસ્તારના લોકોને વ્યક્તિગત અને સામૂહિક યોજનાનો સીધો લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દૂરંદેશી નેતૃત્વમાં પ્રથમવાર 2009-10થી ગરીબ કલ્યાણ મેળાની ગુજરાતની અંદર નવતર શુભારંભ કરાવ્યો હતો અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યક્રમમાં ગરીબો અને જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ સીધો તેમના હાથમાં આપીને વર્ષોથી ઘર કરી ગયેલી વચેટિયા પ્રથા નાબૂદ કરવાની શરૂઆત આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી હતી. આપણા સૌના માટે ગર્વની વાત એ છે કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી લઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 તબક્કાઓમાં રાજ્યભરમાં 1600થી વધુ ગરીબ કલ્યાણ મેળાઓનું સફળ આયોજન કરીને 1,66,00,000 જેટલા લાભાર્થીઓને કુલ 36,800 કરોડની વિવિધ સાધન સહાય સીધી તેમના હાથમાં આપી અને ગરીબી દૂર કરવાના ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરમાં કુલ 35 ગરીબ કલ્યાણ મેળામાં કુલ 1 લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ વિભાગોની યોજનાઓના માધ્યમથી રૂપિયા 435 કરોડથી વધુ માતબર રકમની વિવિધ સાધન સહાય પ્રત્યક્ષ રૂપે ચૂકવવામાં આવશે અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાના 11,000થી વધુ લાભાર્થીઓને 45 કરોડ 20 લાખની વિવિધ સહાય પ્રત્યક્ષ રૂપે ચૂકવવામાં આવનાર છે અને આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સૌથી વધુ 12,000 કરતાં વધુ લાભાર્થીઓને વિવિધ સહાય ચૂકવવામાં આવનાર છે. ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી રાજ્ય સરકારના વિવિધ 21 જેટલા વિભાગોની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી લાભાર્થીઓને આપવામાં આવે છે અને આ સેવા યોજના થકી ગરીબોને વિવિધ સહાય વિતરણમાં વચેટિયા પ્રથા નાબૂદ થવાની સાથે વહીવટી કાર્ય પદ્ધતિમાં પારદર્શિતા પણ લાવવામાં આવી છે. લાભાર્થીઓને એક જ સ્થળેથી પ્રત્યક્ષ વિવિધ સહાયનું વિતરણ થતું હોવાથી સમયની સાથે નાણાંની પણ ખૂબ મોટી બચત થાય છે અને ગરીબ કલ્યાણ મેળાઓ થકી સરકાર સામે ચાલીને ઘર આંગણે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનું લાભનું વિતરણ કરે છે અને ગરીબ કલ્યાણ મેળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજનાના લાભ આપવામાં આવે છે. રાજ્યના ગરીબ કલ્યાણ મેળા અંગેના પોર્ટલ પર 24 સપ્ટેમ્બરની સ્થિતિએ વિવિધ જિલ્લાઓ દ્વારા સરકારના 21 વિભાગોની કુલ 241 જેટલી યોજનાઓના 12 લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા 5,911 કરોડથી વધુ સહાયની નોંધણી
કરવામાં આવી હતી અને આના દ્વારા જે વંચિતો, ગરીબો અને છેવાડાના માનવી માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે અને સંકલ્પબદ્ધ છે. આજે કોઈ પણ જાતિ કે વર્ગના ભેદભાવ વગર રાજ્યના ગરીબ લોકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી કલ્યાણલક્ષી અને વિકાસલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવામાં આવે છે. અને 2009-10માં મેં કહ્યું એમ જે મુખ્યમંત્રી આપણા તત્કાલીન નરેન્દ્રભાઈ સાહેબ હતા, એમની પ્રેરણાથી આ કામની શરૂઆત કરી હતી. આજે મને કહેતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે જે 33 જિલ્લાઓની અંદર 14 તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. એ ખૂબ સરાહનીય બાબત છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકાર ગરીબના દ્વારે આ જે આખો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીએ આ જે પગલાં ભર્યા છે એ આપણા માટે ખૂબ આવકારદાયક છે. આ યોજના આગળ ધપાવતા આજે 14મા તબક્કામાં આપની સમક્ષ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય આ કાર્યક્રમમાં આપવાના છે. અને આ ગરીબ કલ્યાણ મેળાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિલક્ષી યોજનાઓના કેસોને ઝડપી નિકાલ કરો, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતીને સમજ આપવી, રાજ્યના સર્વાંગી વિકાસમાં લોક સહયોગ સાથે ગરીબ કુટુંબોની વ્યક્તિઓને સીધી સહાય આપવી, આ વચેટિયાઓને દૂર કરવા અને ગરીબોને પૂરેપૂરો લાભ મળે તેવું કરવાનો સરકારનો સ્પષ્ટ હેતુ છે. સાથે સાથે સાધન સહાય આપવામાં આવે છે, તેમજ બેન્કેબલ યોજના દ્વારા ચેકનું વિતરણ પણ કરવામાં આવે છે. અને ઉપરાંત મેળાના માધ્યમથી વિવિધ વિભાગો અને ખાતાઓ હસ્તકની યોજનાઓની જાણકારીની માહિતી પણ આપના સુધી પહોંચે એવું કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોનું કલ્યાણ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ગરીબલક્ષી યોજનાઓના લાભ મેળવી ગરીબ લોકો પગભર થાય અને સમાજમાં સમાનભેર જીવન જીવતા થાય અને જાગૃતતા આવે અને રાજ્યની વિકાસ યાત્રામાં સૌ જોડાય તેવી રાજ્ય સરકારની નેમ છે. આજે લાભાર્થીઓને જે સાધન સહાય મળવાની છે તેનો ઉપયોગ કરી આપના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આપ પણ પુરસ્કાર કરશો તેવી આપની પાસેથી અપેક્ષા છે. અને તો જ આ ગરીબી દૂર થશે, તો સમાજ ઉત્કર્ષનો રાજ્ય સરકારનો સાચા અર્થમાં આ જે ઉદ્દેશ છે એ પણ સાર્થક થશે. આ પ્રેરણારૂપ પગલાંથી સરકારી તંત્રમાં પણ ગરીબ લાભાર્થીઓ પ્રત્યેક હકારાત્મક વલણ ઊભું થયું છે અને લાભાર્થીઓની પસંદગી ખૂબ ઝડપી થાય છે. સાથે સાથે લાભાર્થીઓની પસંદગીમાં પારદર્શકતા પણ આવે છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ થકી વિવિધ વિભાગો અને ખાતાઓ હસ્તકની યોજનાઓની જાણકારી મળતી લોકોને હવે થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ગુજરાતે કરેલી આ એક અનોખી પહેલ છે જે બીજી રાજ્ય સરકારોએ પણ અપનાવી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની નવી પરિભાષા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. ત્યારે રાજ્યના વિકાસ માટે પ્રેરણાદાયી પાયો નાખ્યો અને તેની ઉપર આજે વિકાસની ભવ્ય ઇમારત ઊભી થઈ છે. અને રાજકીય સ્થિરતા, રાજકીય ઈચ્છા શક્તિ, જનશક્તિના સાક્ષાત્કારથી જનમાં નવી આશાનો સંચાર ઊભો થયો છે. ગ્રામજનો, શહેરીજનો, યુવાનો, મહિલાઓ, વનબંધુઓ, વંચિતો, ખેડૂતો સૌનો સમતોલ વિકાસ થાય તેમજ સમાજના
ગરીબ વર્ગને સક્ષમ બનાવવાની અને તેમના હક્કોથી જાગૃત કરી સમાનભેર જીવવા માટે રાજ્ય સરકારે આ કલ્યાણકારી પગલાં લીધા છે. પર્યાવરણ શુદ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ અને સ્વચ્છતા સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આપણે અહીંયા શપથ લઈશું અને શપથ લઈને આપણે નક્કી કરીશું કે આપણે એક પેડ માં કે નામ દ્વારા એક વૃક્ષને રોપાને આપણે રોપી અને આ જે કુદરતી વાતાવરણ છે એમાં બદલાવ થાય એ હેતુથી આ વૃક્ષારોપણના કાર્યક્રમને પણ આપણે વેગ આપીશું. પર્યાવરણ શુદ્ધિ માટેનું આ કાર્યની અંદર આપણે સૌ જોડાઈએ એવી મારી નમ્ર વિનંતી છે. આપણે અભિયાનમાં જોડાઈને આ જે સૌ સહયોગ આપે અને બીજાને પણ પ્રેરણા આપે એવું પણ આપ કરો, એવું આપ કરશો. આપણે સંકલ્પ પણ એવો કરવો પડશે કે ગંદકી આપણે કરીશું નહીં, ગંદકી કરવા દઈશું નહીં, સફાઈ પ્રત્યે સજાગ બનીશું. ગંદકી હોય ત્યાં મચ્છરો અને રોગના જીવજંતુઓનો ઉપદ્રવ જોવા મળે છે અને એનાથી લોકો બીમાર પડતા હોય છે અને નાના બાળકોને પણ રોગના ભોગ બનવું પડતું હોય છે. તો આમાંથી ઉગરવા માટે આપણે સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવું ખૂબ જરૂરી છે. નિરોગી અને ખુશખુશાલ રહેવા માટે સ્વચ્છતાનું વાતાવરણ હોવું જરૂરી છે અને સ્વચ્છતા સૌને ગમે, ગંદકી કોઈને ગમતી નથી. તેથી આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ એવો પણ આ તબક્કે આપને હું અનુરોધ કરું છું. આપણે જે જગ્યાએ રહીએ છીએ એ આપણું આજુબાજુની જગ્યા જાતે સાફ કરીને રાખીશું તો રોગચાળો ઓછો ફેલાશે અને આ સ્વચ્છતા સેવા અભિયાનને આપણે સાચા અર્થમાં સાકાર બનાવીશું. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ. ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકીશું નહીં. પ્લાસ્ટિક બિન નાશવંત છે એટલે આનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ થાય એ ખૂબ જરૂરી બાબત છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ મંત્ર જનજનનો મંત્ર બને. તેમજ શહેરીજનો, ખેડૂત, ગરીબો, દલિતો, આદિવાસીઓ સૌને ન્યાય એ ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા છે અને ત્યારે ગુજરાતની વિકાસ કૂચમાં આપ સૌ જોડાવ એવી હું સૌને હાકલ કરું છું. તમને બધાને ખબર છે કે માનવ કલ્યાણકારી જે યોજનાઓ છે એ ગરીબો સુધી બેન્કિંગ અને વીમા યોજના પહોંચે તે માટે પ્રધાનમંત્રી જન ધન યોજના, જન સુરક્ષા વીમા યોજના થકી તમે પોતે વીમો લ્યો અને તમને જ્યારે આ વીમાનો લાભ મળે ત્યારે એ સાચા અર્થમાં તમને ખબર પડે કે આ સરકાર જે આ પ્રયત્ન આપણા પ્રધાનમંત્રી શ્રી કરી રહ્યા છે એ ખૂબ સાર્થક પ્રયત્નો છે. ગરીબ મહિલાઓ માટે મફત એલપીજી ગેસ કનેક્શન આપવા પ્રધાનમંત્રી શ્રીની ઉજ્જવલા યોજના પણ છે. ખેડૂતોને ઓછા પ્રીમિયમે પાક વીમો મળે એ માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ છે. ગ્રામીણ મહિલાઓને સશક્તિકરણ, સામૂહિક રીતે સ્વરોજગારી માટે દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં કદમ આગળ વધે એના માટેના પણ સરકારના પ્રયત્નો છે. ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પામેલા નાના સાહસિકો માટે ગેરંટેડ અથવા જામીન વિનાના લોનની જોગવાઈ માટે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ મુદ્રા યોજનાની પણ યોજના દાખલ કરી છે. ગ્રામીણ અને શહેરોમાં વસતા ગરીબોને ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોના નિર્માણનો પણ સંકલ્પ કર્યો છે. દરેક ગામમાં વીજળી પહોંચાડવા માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ યોજના અંતર્ગત વીજળી પહોંચાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
યુવાનોને રોજગારલક્ષી યોગ્ય કૌશલ્ય વિકાસ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પણ પ્રધાનમંત્રીશ્રીએ દાખલ કરી છે. સ્વચ્છ ભારતના નિર્માણ માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. કાચા ગ્રામ્ય રસ્તાઓને પાકા રસ્તા બનાવવા માટે પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નોન પ્લાન હેઠળ પણ જોબ નંબરો આપી અને દરેક ગામોના રસ્તાઓને સાંકળી લેવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY, જેમાં રૂપિયા 10 લાખ સુધીના નાણાકીય સહાય તબીબી સારવાર માટે કરવામાં દીનદયાળ જેનેરિક ઔષધ ભંડાર પણ બધે ખોલવામાં આવ્યા છે. લોકોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે હમણાં જ સેવા સેતુના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેવા સેતુ કાર્યક્રમ થકી હજારો લોકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને સરકાર પ્રજાના ઘરે એક કાર્યક્રમ હેઠળ પ્રજાએ સરકારી ઓફિસમાં જવું ના પડે અને પોતાના પ્રશ્નનો ત્યાં જ નિકાલ થઈ જાય એ જુદા જુદા ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવે છે. રાજ્યમાં રોજગારીની તકો વધે એ માટે ઉદ્યોગો સ્થાપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ આ ગુજરાતની અંદર આવ્યા છે અને એના થકી જે યુવાનો છે એને રોજગારી મળે એવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. રાજ્યનું દરેક બાળક શિક્ષિત બને એ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આરોગ્યલક્ષી કાર્યક્રમ હેઠળ એમના તપાસ કરવામાં આવે છે. તો સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ બને જેવા પણ કાર્યક્રમો શિક્ષણ ખાતા દ્વારા યોજવામાં આવે છે. રાજ્યના ખેડૂતોની આવક વધે અને ખેત ઉત્પાદનમાં વધારો થાય એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને સુધરેલા બિયારણોનો ઉપયોગ થાય એ માટે સમજ આપવા કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. સાત્વિક અનાજનું ઉત્પાદન થાય અને તેમાં રાસાયણિક ખાતરના ઉપયોગ વિના ખેતી કરવા માટે પ્રાકૃતિક પદ્ધતિએ ખેતી રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. તમને બધાને ખબર હશે કે આપણા ગવર્નર સાહેબે ઘણા બધા કાર્યક્રમો આના માટે પ્રાકૃતિક ખેતી માટે કર્યા છે. આપણા જિલ્લામાં પણ ઘણા બધા કાર્યક્રમો આના થયા છે અને એના દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરવામાં આવ્યા છે. મુદ્રા યોજના હેઠળ યુવાનોને સ્વતંત્ર રોજગાર ઊભો કરવા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને છેલ્લે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જે કારીગરોને સહાય કરવા માટેની યોજના હમણાં અમલમાં સરકાર દ્વારા મૂકવામાં આવી છે અને માન્ય આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ દેશની અંદર આ યોજનાને જે લાભ મળે એના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો આના દ્વારા ગરીબોનો વિકાસ થાય એના માટે અને આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી છેલ્લે અને આ ઉપસ્થિતિ સૌ લાભાર્થીઓને પોતાના ધંધા રોજગારમાં સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ગમનાશે તેમ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માનવંતના મહેમાનોના વરદ હસ્તે લાભાર્થીઓને આપણે લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે. જેમ ટીવાળી લોહારીની બિલ્ડિંગ કામ માટેની કીટ પ્રદાન કરવામાં આવશે. સેવા માનવ ગરિમા યોજના અંતર્ગત મૌદા તાલુકાના ભૂમસ ગામના સોલંકી વિનયકુમાર ભાઈલાલભાઈને સેન્ટિંગ કામ માટેની કીટ અર્પણ કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નડિયાદ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત નડિયાદ શહેરના શાહ નિશાભાઈ ઇલેક્ટ્રિક એપ્લિયન્સીસની કીટ અર્પણ કરવામાં આવશે.
માનવ ગરીબા યોજના અંતર્ગત નરસંડાના પશુપાલન મુખ્યમંત્રી બાળ સેવા યોજના દીકરીને લગ્ન સહાય યોજના અંતર્ગત કઠલાલ તાલુકાના અભિપુરા તાલુકાના અસલારની ગામના રાવળ લીલાબેન જયંતિભાઈને ઈ પેમેન્ટથી મકાન બનાવવાના પ્રથમ હપ્તા પેટે ₹40,000નો ચેક અર્પણ કરવામાં આવશે. ગામના વણકર કૃષ્ણાબેન પાર્થને કુંવરબાઈનું મામેલું યોજના અંતર્ગત સહાયની રકમ ચૂકવવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ₹50,000ની સહાય. ફૂડ મિશન અંતર્ગત લક્ષ્મી કૃપા સખી મંડળને ₹2 લાખની સહાય બહેનોના જૂથને પગભર થવા માટે ચૂકવવામાં આવશે. ગામના થોરી દિનેશભાઈને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ₹50,000ની સહાય અર્પણ કરવામાં આવશે. NRLM યોજના અંતર્ગત અમદાવાદના રુદળ ગામના રુદળ કલ્ચર સખી સંઘને અર્ચનાબેન રમેશભાઈ વાળાને લોનસાય રેડીમેડ ગાર્મેન્ટના વેપાર કરવા માટે ચૂકવવામાં આવશે. NRLM યોજના અંતર્ગત આ સહાય તેમને પ્રાપ્ત થઈ રહી છે. વૈભવી સખી મંડળ મહેમદાવાદ ગામ છાત્રા ખેતીવાડી લક્ષી લોહી વિદ્યાભાઈને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂબ તાળીઓ સાથે આપણે આ યોજના ગળવા તાલુકાના કલાડી ગામના ભોજાણી રાજેશભાઈ તથા શેખ આરિફભાઈ સિદ્દીકભાઈને પીએમ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કારીગર ઇમરાન હુસૈન મુસ્તુફા કલંજરી નગરપાલિકા અંતર્ગત સેલ્ફ માહિતીની આપણે